મહાશિવરાત્રિ એટલે ભોળાનાથ અને માતા પાર્વતીના મિલનનો દિવસ। મહાશિવરાત્રિ હિન્દુ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ તહેવાર છે। હિન્દુ ધર્મના મુખ્ય 3 દેવોમાંના એક મહાદેવની ભક્તિ માટે આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે। આ તહેવાર દેશભરમાં ઉપવાસ કરીને અને ભોળાનાથની પ્રાર્થના કરીને મનાવવામાં આવે છે। શિવને બહુ વર્ષોથી હું પૂજું છું। આટલા વર્ષો નીલકંઠ મહાદેવ છે। નીલકંઠ મહાદેવમાં દર વખતે હું પૂજા કરું છું। સવારે રોજ કરીએ છીએ। આજે હજુ બીજી વખત હજુ આવી ગયો છું ફરતી બી સ્નાન કરીને। અને મહાદેવનું પાર્વતીનું આજે જે મિલન થયું છે એ સૌથી મોટું ભગવાનનું સ્થાન છે અને આપણે બધા એમના ભક્તો છીએ અને દરેક જગ્યાએ એમનું નામ બોલાય છે। આખા વર્લ્ડમાં બી આજે મહાદેવ સિવાય બીજું કોઈ ઉદ્ધાર નથી આ દુનિયામાં। હર હર મહાદેવ। આજે કઈ રીતે શિવજીની પૂજા કરવામાં આવે છે? આપણા તરફથી શિવજીને શંકરિયા ભગવાનને ફળ ચડાવવામાં આવે, ફૂલ ચડાવવામાં આવે, બધું અર્પણ કરવામાં, ઘી તેલ બધું રીતનું બધું વસ્તુઓનું અર્પણ કરવામાં આવે। બિલ્લીપત્રનું અર્પણ કરવા, દૂધનો અભિષેક કરવામાં આવે, પંચામૃતનો અભિષેક કરીને ભગવાનની પૂજા કરીને અર્ચના કરીએ છીએ। હે મહાદેવ અમારા સુખ શરીરને શાંતિ આપજો, બધી રીતનું આત્મા શાંતિ આપજો એવું ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। ઘાટલોડિયામાં આવેલ નીલકંઠ મહાદેવની વાત કરીએ તો આ મંદિર 35 વર્ષ જૂનું મંદિર છે। મહાશિવરાત્રિના આ શુભ પર્વ પર ભાવિક ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। કહેવાય છે કે આજના દિવસે શિવ આરાધના પૂજા કરવાથી ભક્તોના દરેક કષ્ટો દૂર થાય છે। 1992થી આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે। 108 દીવાની મહાઆરતી પણ આજે કરવામાં આવે છે। દીપમાળાઓની સાથે અનેક ફૂલોથી દેવાધિદેવ મહાદેવના શણગારના દર્શન આજે કરી શકાય છે। મંદિર પરિસરમાં અનેક લોકોની ભીડ પણ પૂજા અર્ચના અર્થે જોવા મળી છે। નીલકંઠ મહાદેવ 1992થી જ આ મંદિર લગભગ 34 વર્ષ થવા આવ્યા। આ મંદિરમાં દરેક ઉત્સવ ઉજવાય છે। કોઈ જન્માષ્ટમી, બેસતું વર્ષ બધા ઉત્સવ ઉજવાય છે। લોકોનો બહુ સહકાર છે। લોકો અહીં દર્શકવા બહુ આવે છે। લોકોની શ્રદ્ધા બી બહુ છે અહીં આગળ। આજે શિવરાત્રિ છે, આપ જોઈ શકો છો કેટલી અહીં આગળ ભીડ છે। આજે રાતના ડાયરાનો પ્રોગ્રામ છે, રાતના મહાઆરતી છે। મંદિરમાં વિવિધ કાર્યક્રમો ઉજવાય, વિવિધ કાર્યક્રમ કરીએ છીએ અને દરેક ઉત્સવો પ્રેમથી ઉજવીએ છીએ। આજે શિવજીને વિશેષ આરતી કરવામાં આવતી હોય હા, શું કહેવાય, કઈ રીતે આરતી? મહાઆરતી 108 દીવાની કરીએ છીએ અમે। રાતના મહાઆરતી થશે અહીં આગળ 108 દીવાની અને એ સાથે ડાયરાનું આયોજન કરેલું છે। નીલકંઠ મહાદેવે આજે મહાશિવરાત્રિના પૂજન અર્ચનની સાથે રાત્રિના સમયમાં ખાસ ડાયરાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। કાળા તલ, દૂધ, બિલ્વપત્ર સાથે જળાભિષેક ભક્તો કરી રહ્યા છે। આ દિવસે વ્રત, ઉપવાસ, મંત્ર જાપ અને રાત્રિ જાગરણનું ખાસ મહત્વ માનવામાં આવે છે। પૂજા અર્ચના કરવાથી ભક્તોને ઈચ્છા અનુસાર વરદાન પણ મળે છે। આ પૂજા 4 પ્રહરમાં કરવામાં આવે છે। આમ તો હર મહિને શિવરાત્રિ આવે છે। જે મહા મહિનાની શિવરાત્રિ છે એને મહાશિવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે। પૌરાણિક કથાઓમાં પારધી અને હરણની જે કથા છે એ બહુ પ્રખ્યાત છે। હરણ એના પરિવારનો બચાવ કરે છે, પારધીને પાપમાંથી મુક્ત કરે છે। મહાશિવરાત્રિનું વિશેષ મહત્ત્વ એ છે કે 4 પ્રહરની પૂજા થાય છે અને જેટલી ભારત વર્ષમાં જેટલા શિવલિંગો છે એમાં મહાદેવજીની જે શિવલિંગ છે એમાં હરેકમાં મહાદેવજીનો અંશ આવે છે એ દિવસે, જેથી કરીને વિશેષ મહત્ત્વ છે। બીજું કે આજના દિવસે શેરડીનો રસ છે, ભાંગ છે, પછી દૂધની અંદર કાળા તલ છે, સફેદ તલ છે, જેને જે ગ્રહમાન હોય છે, નડતું હોય છે એ પ્રમાણે ચડાવી અને શિવ આરાધના કરે છે। વિશેષ જે કુંવારી મહિલાઓ હોય છે એ શિવજીની આરાધના કરવાથી તેને શિવ સમાન પતિ મળે છે એવું મહત્ત્વ છે। અને જે સૌભાગ્યવતી સ્ત્રી હોય છે એ ભગવાન શિવને જળ ચડાવવાથી અને શિવની આરાધના કરવાથી એનું અખંડ આયુષ્ય રહે, અખંડ સૌભાગ્ય રહે એવી ભગવાન દ્વારા એને પ્રાર્થના અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે। પુરુષોમાં જે પણ ગ્રહમાં નડતું હોય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ માટે હરેક પુરુષ શિવ આરાધના કરે છે। વિશેષ કરીને 55 જે મંત્ર છે ઓમ નમઃ શિવાય એ મંત્રોચ્ચાર દ્વારા શિવની આરાધના આજે કરવામાં આવે છે।
મહાશિવરાત્રિ એટલે કે આજે શિવજીનો એક વિશેષ દિવસ કહેવાય છે અને આજે શિવજીને જે લોકો પૂજા અર્ચના અને આરાધનાને છે તે કરતા હોય છે. અમદાવાદનું આ નીલકંઠ મહાદેવ મંદિર છે. 35 વર્ષ જૂનું ગાંઠલોડિયામાં આવેલું આ નીલકંઠ મહાદેવ મંદિર છે કે જ્યાં આજે શિવ ભક્તોની જે અહીંયા મોટી લાઈન છે તે જોવા મળી રહી છે. આજે શિવજીને દૂધ અભિષેક, શેરડીનો અભિષેક છે, સાથે સાથે જે કાળા તલ છે, આવા અલગ અલગ પ્રકારે જે પ્રમાણે જેને યોગ્ય લાગે તે રીતે જે શિવજીની પૂજા અર્ચના અને આરાધના છે તે કરતા હોય છે. અત્યારે દ્રશ્યોમાં બી તમે જોઈ શકો છો કે જે શિવજીને જે શિવલિંગ છે ત્યાં આગળ અત્યારે જે લોકો દૂધ, પાણી ને બીલીપત્રને ચડાઈ, ફૂલ ચડાવીને જે શિવજીની આરાધના છે તે કરતા નજરે પડી રહ્યા છે. મોટી સંખ્યામાં જે અત્યારે અહીંયા ગાડી જે શિવ ભક્તો છે તે મંદિરની અંદર જોવા મળી રહ્યા છે. આજે તમામ શિવ મંદિરો છે ત્યાં મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તો છે તે જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને આજે શિવજીને રીઝવવા માટેનો પ્રયાસ છે તે ભાવિ ભક્તો દ્વારા છે તે કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આજે એક વિશેષતા એ બી રહેલી છે કે આજે જે મહાશિવરાત્રિનો દિવસ છે, આ દિવસે જે અહીંયા ગાડી કોઈ પણ શિવ મંદિર હોય કે કોઈ વ્યક્તિના ઘરે હોય, જે શક્કરિયા અને બટેકા છે તે ખાસ શિવજીને ખૂબ પ્રિય હોય છે અને એટલા માટે જ આજના દિવસે જે શક્કરિયા અને બટેકા છે તે ચઢાવવામાં આવતા હોય છે. અહીંયા આગળ દ્રશ્યોમાં બી તમે જોઈ શકો છો કે મંદિરના પૂજારીને જે શક્કરિયા અને બટેકા જે બી ભાવિ ભક્તો છે તેમના દ્વારા આપવામાં આવતો છે. આજે તમામ જે શિવ ભક્તો છે તેમના ઘરે પણ જે શક્કરિયા છે તે ખાવાનું આજે એક વિશેષ મહત્ત્વ છે તે રહેલું હોય છે અને તે ખાતા હોય છે. એટલે કે કહી શકાય કે આજે મહાશિવરાત્રિના દિવસે જે તમામ જે શિવ મંદિરો છે ત્યાં આગળ મોટી સંખ્યામાં જે શિવ ભક્તો છે તે જોવા મળી રહ્યા છે અને શિવજીને રીઝવવા માટે, મનાવવા માટેનો પ્રયાસ છે તે કરતા જોવા મળે છે. કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા, DB ન્યૂઝ ગુજરાત, અમદાવાદ.